ફ્રેન્ડ્સ, અત્યારે રેની સિઝનમાં સ્વીટકોર્ન બહુ જ મસ્ત આવે છે, તો મેં વિચાર્યું ચલો તેનો ઉપયોગ કરીને ઢોકળા બનાવીએ ને તેમાં પણ એક નવું વેરિએશન લઈ આવીને ચીઝ ચીલી કોર્ન સેન્ડવિચ ઢોકળા બનાવીએ. ઢોકળા તો ગુજરાતીઓની ઓળખાણ છે. ખમણ ઢોકળા, ખાટા ઢોકળા, લાઈવ ઢોકળા, ઈદડા, આ બધું તો આપણે અવારનવાર બનાવીને ખાતા જોઈએ છે, પણ આવા કોર્ન સેન્ડવિચ ઢોકળા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. ખરેખર ફ્રેન્ડ્સ, મેં પણ આ ઢોકળા પહેલી વાર બનાવ્યા છે અને તમે બિલીવ નહીં કરો, બહુ જ ટેસ્ટી ને યમ્મી બને છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું બેટર રેડી કરીશું, જેની માટે એક બોલમાં 1 કપ જેટલો રવો લેશું. ત્યારબાદ તેમાં મીડિયમ ખાટું દહીં એડ કરીશું. ત્યારબાદ અડધો કપ જેટલું પાણી એડ કરીશું ને મિક્સ કરી લઈશું. પાણીની જરૂરત હજી લાગે છે તો હજી બીજું અડધો કપ જેટલું પાણી એડ કરીશું, એટલે ટોટલ 1 કપ પાણી અને અડધો કપ દહીં લીધું છે. તમે દહીંની બદલે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. જો છાશ લેવી હોય તો 1.5 કપ જેટલી છાશ લેજો. પછી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી શકો છો. હવે આપણે આ રવાના મિક્સચરને સાઈડમાં મૂકી દઈશું. હવે મિક્સર જારમાં 1 કપ સ્વીટકોર્ન અને 2 લીલા મરચાં એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આવું સ્મૂથ પીસવાનું છે. હવે આપણે રવાના મિક્સચરને જોઈ લઈએ. રવો થોડોક થીક થઈ ગયો છે, તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું ને સ્વીટકોર્નના મિક્સર સાથે તેને પણ ચર્ન કરી લઈશું ને સાથે સાથે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે. રવાને મિક્સર જારમાં એડ કરવાથી રવાનો મિક્સર અને સ્વીટકોર્નનું મિક્સર બેઉ પ્રોપરલી એકબીજા સાથે મિક્સ થઈ જાય, એટલે આપણે ફરીથી એકવાર ચર્ન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આવું સ્મૂથ બેટર રેડી કરવાનું છે. હવે આપણે તેને એક બોલમાં લઈ લઈશું. હવે બેટરમાં થોડોક યલો કલર આવે એની માટે આપણે થોડીક હળદર એડ કરીશું અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, બહુ પતલી પણ નથી રાખવાની ને બહુ ઘાટી પણ નથી રાખવાની, આવી રાખવાની છે, જેથી કરીને આપણા ઢોકળા સોફ્ટ થાય. બેટર આપણું બનીને રેડી છે. હવે તેને કવર કરીને 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટેનું મિક્સર રેડી કરી લઈએ, જેની માટે એક પ્લેટમાં બારીક સમારેલા કેપ્સિકમ લઈશું. સાથે સાથે કોથમરી એડ કરીશું સમારેલી ને પનીર ગ્રેટ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ ચીઝ લીધી છે તેને પણ ગ્રેટ કરીને એડ કરી દઈશું. પનીર અને ચીઝની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. સ્વીટકોર્નના દાણા એડ કરીશું, જેથી કરીને ખાવામાં તેનો થોડોક ક્રંચ આવે. ત્યારબાદ મસાલા લઈ લઈશું, મરી પાવડર તીખાશ માટે ને ત્યારબાદ મિક્સ હર્બ્સ અને ઓરિગેનો એડ કરી દઈશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સ્ટફિંગ બનાવવામાં તમે પોતાની ચોઈસના બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. સ્ટફિંગનું મિક્સર આપણું બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને હવે એક થાળી લઈશું જેમાં આપણે ઢોકળા મૂકવાના છે. તેને આપણે પ્રોપરલી તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ થાળીને પણ સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બેટર લઈ લઈશું. મેં પહેલાંથી બેટર મેજર કરી લીધું હતું, ટોટલ 7 ચમચા જેવું બેટર છે, તો હવે આપણે તેનું અડધું અડદ એટલે કે 3.5 ચમચા જેટલું બેટર બીજા બોલમાં લઈ લઈશું, જેથી કરીને ઢોકળાના બંને લેયર એકસરખા બને. હવે એક બોલમાં થોડુંક મીઠું એડ કરીશું. આપણે બેટરમાં પહેલાં પણ મીઠું એડ કરેલું, પણ મને થોડુંક ઓછું લાગે છે, માટે ફરીથી થોડુંક એડ કરી રહી છું. ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ પણ એડ કરીશું ને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીશું ને ઈનોને એક્ટિવેટ કરવા માટે તેના પર 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આપણે જે થાળી તેલથી ગ્રીસ કરીને સાઈડમાં રાખી હતી તેમાં બધું બેટર એડ કરી દઈશું અને પ્રોપરલી ટેપ કરી લઈશું. હવે ઢોકળા બનાવવા માટે મેં એક કડાઈમાં સ્ટેન્ડ રાખીને પાણી ઉકળવા મૂકી દીધું હતું. પાણી ઉકળી ગયું છે, તો આપણે તેમાં થાળી એડ કરી દઈશું. હવે કડાઈને લીડથી કવર કરી દઈશું. 3 થી 4 મિનિટ બાદ લીડ કાઢી લઈશું. તમે જોઈ શકો છો ઢોકળાનો લેયર ડ્રાય થઈ ગયો છે, હાથમાં જરાય પણ સ્ટીક નથી થતો. માટે હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તે તેના પર પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું.
હવે સ્ટફિંગના ઉપર ફરીથી થોડીક ચીઝ ગ્રેટ કરી લઈશું. મારા ઘરમાં ચીઝ બહુ પસંદ છે માટે હું તે ગ્રેટ કરીને એડ કરી રહી છું. તમને જો સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે જે બેટર બીજા બોલમાં રાખ્યું છે તેમાં પણ પહેલાં બેટરના જેમ થોડુંક મીઠું, હાફ ટીસ્પૂન સોડા અને 1 ચમચી જેટલું તેલ એડ કરીને મેં અહીંયા પ્રોપરલી મિક્સ કરી લીધું છે. હવે તેને આવી રીતે સ્ટફિંગના ઉપર સ્પ્રેડ કરીને તેનો એક લેયર બનાવી દઈશું. હવે સ્પેચ્યુલાના હેલ્પથી બધી બાજુથી પ્રોપરલી લેયર એક સરખો કરી દઈશું. હવે આપણે થોડાક ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું. તમારી પાસે જો ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે કઢાઈને ફરીથી લીડથી કવર કરી દઈશું અને ઢોકળાને કૂક થવા દઈશું. 8 થી 10 મિનિટ બાદ આપણે ચેક કરીશું. 10 મિનિટ જેવું સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ટૂથપીક એકદમ ક્લીન આવે છે, એનો મતલબ કે આપણા સેન્ડવિચ ઢોકળા બરાબર બની ગયા છે. હવે આપણે ઢોકળા પર તડકો એડ કરીશું, જેની માટે ઢોકળાની પ્લેટને કઢાઈમાંથી બહાર નીચે કાઢી લઈશું ને ત્યારબાદ એક વઘારિયામાં તેલ ગરમ કરેલું લઈશું ને તેમાં રાઈ, લીમડો, હિંગ અને તલ એડ કરીશું. તલ સેજ ગુલાબી થાય એટલે આપણે તડકો ઢોકળાની થાળી પર સ્પ્રેડ કરી દઈશું. આવી રીતે પ્રોપરલી તડકો ઢોકળાની ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે ને ત્યારબાદ થોડીક સમારેલી કોથમરી પણ સ્પ્રિંકલ કરી દઈશું. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવું, ઢોકળા એકદમ જ ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને ડિમોલ્ડ કરવા. જો ગરમ હશે ને તમે ડિમોલ્ડ કરશો તો તેના લેયર વિખરાઈ જશે. ઢોકળા ઠંડા થઈ ગયા છે તો હવે થાળીની ફરતે નાઈફ ફેરવી લઈશું અને ઢોકળાને પ્રોપરલી કટ કરી લઈશું. હું ઢોકળા કટ કરું છું ત્યાં સુધી તમે મને જણાવો ફ્રેન્ડ્સ કે તમને મારી રેસીપી કેવી લાગી અને તમે કઈ સિટીથી મારી રેસીપી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો તમને મારી મહેનત અને મારી રેસીપી થોડીક પણ ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઢોકળા ઇઝીલી ડિમોલ્ડ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, હું તમને ચારેય બાજુથી ફેરવીને બતાડું છું. તમે જોઈ શકો છો ઢોકળા એકદમ જ જાળીદાર અને સ્પોન્જી બન્યા છે અને સેન્ડવિચ ઢોકળાના બધા જ લેયર પ્રોપરલી દેખાઈ રહ્યા છે. તો હવે આપણે કોર્ન સેન્ડવિચ ઢોકળાને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ઢોકળા એટલા સોફ્ટ બન્યા છે કે જરા પણ ખાવાથી ગળામાં ડચુરો નથી વળતો અને એકદમ મોઢામાં ઓગળી જાય તેટલા સોફ્ટ બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.